જીવનમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. એવી જ રીતે સફળતા અને નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ સમાન જ ગણવામાં આવે છે. ક્યારેક જીવનમાં સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા મળે છે. નિષ્ફળતા પચાવી પણ ખૂબ જરૂરી છે. આવી જ એક સરસ મજાની સામાજિક વાર્તા લઈને આવા જ એક વિષય સાથે તમારી સામે ઉપસ્થિત થઈ છું આજે. તો વધારે સમય નહીં લેતા હું વાર્તા આગળ શરૂ કરીશ. વાર્તાનું મારું આજનું શીર્ષક છે એક નિષ્ફળ પગલું. આજથી બંને બાળકોને સ્કૂલમાં વેકેશન પડી જતા મોનાને જરાક નિરાત હતી. જૂના દિવસો યાદ કરતા મોનાએ એક પછી એક ફોટો આલ્બમ જોવાનું શરૂ કર્યું. મોનાની બાજુમાં બેસી રહેલા વિજયે ફોટા જોવામાં ખાસ કોઈ રસ ન બતાવ્યો એટલે મોના સામે ચાલીને વિજયની નજીક જરા સરકી ગઈ. વિજય, જોવો ને, આપણા બંનેના આ ફોટો કેટલો સરસ ને રોમાન્ટિક છે. તમને યાદ છે ને, આ ફોટો આપણે દુબઈ ગયા હતા ત્યારે પડાવ્યો હતો. વિજયે ફોટો જોઈને માત્ર હું કહ્યું અને બાલ્કનીમાં જઈને હિંચકા પર બેસી ગયો. થોડી વાર બાદ બધા ફોટા ખાનામાં મૂકીને મોના એના કામે વળગી ગઈ. પણ વિજય કેટલી વાર સુધી આકાશ તરફ નજર કરીને ચાંદાને જોઈ રહ્યો. કાશ એકવાર મળેલી ચાંદની જેવી ચમક કાયમ આપણા જીવનમાં ટકી રહેતી હોત તો કેટલું સારું. એક ઊંડા નિસાસા સાથે વિજય મનોમન બોલી પડ્યો. વિજયને હિંચકે બેસી રહ્યો એને ઘણો સમય થઈ ગયો હતો. આ જોઈને મોના અકળાતા બોલી પડી, આજે જમવાનું પણ હિંચકે જ મોકલાવી દઉં કે શું? વિજય પોતાના વિચારોમાં ડૂબ્યો હતો એટલે એણે વળતો કોઈ જવાબ ન આપ્યો. વિજયનું મૌન જાણે મોના સમજી ગઈ હોય એમ એણે તરત જ બધું જ કામ પડતું મૂકીને વિજયની બાજુમાં જઈને હિંચકા પર બેસી ગઈ. થોડી વાર ચૂપચાપ વિજયનો ચહેરો જોયા બાદ મોનાએ હળવેથી કહ્યું, શું થયું વિજય? તમને કોઈ ટેન્શન છે? વિજયે નાનું અમસ્તું સ્મિત આપીને મોનાનો હાથ પકડી લીધો અને હળવેથી કહ્યું, ના રે, તું મારી સાથે છે પછી મારે શું ટેન્શન હોય? વિજયે આવું કહ્યું એટલે મોનાએ પ્રેમથી વિજયનો હાથ માથા પર ફેરવ્યો. વિજય જ્યારે પણ કોઈ વિચારોમાં હોય, ટેન્શનમાં હોય ત્યારે મોના એના માથા પર હાથ ફેરવતી અને વિજય શાંતિથી ઊંઘી જતો હતો. પણ આજે વાત કંઈક અલગ જ હતી. વિજયને ન તો આજે ભૂખ હતી ન તો આજે એને ઊંઘ આવી રહી હતી. મોનાએ પરાણે થોડું ખવડાયું પછી બંને રૂમમાં ઊંઘવા જતા રહ્યા. મોના થોડી વારમાં સૂઈ ગઈ પરંતુ વિજય પોતાની આંખ ખોલીને ક્યાંય સુધી પંખાને તાકી રહ્યો. થોડી વાર બાદ વિજય ઊભો થઈને સ્ટડી ટેબલ પાસે પહોંચી ગયો. વિજયે ખાનામાંથી એક ડાયરી કાઢી અને થોડુંક એમાં કંઈક લખ્યું. ત્યારબાદ એણે ડાયરી બંધ કરીને ફરી સ્ટડી ટેબલના ખાનામાં મૂકી દીધી. ડાયરી મૂક્યા બાદ એમ વિજય મોના પાસે ગયો. વિજયે હળવેથી મોનાના માથાને ચૂમી લીધું. ત્યારબાદ વિજય પોતાના બંને બાળકોના રૂમમાં ગયો. બંને બાળકોના માથા પર એનો પ્રેમાળ હાથ ફેરવીને હળવેથી રૂમનો દરવાજો બંધ કરીને વિજય બહાર નીકળી ગયો. સવારે 6 વાગ્યાનો અલાર્મ વાગતા મોનાની આંખ ખુલી ગઈ. બાજુની પથારીમાં વિજયને ન જોતા મોના તરત બાલ્કની તરફ આગળ વધી. વિજય બાલ્કનીમાં તો શું, પૂરા ઘરમાં ક્યાંય નહીં દેખાયો. કેટલી જગ્યાએ મીરાએ ફોન કર્યા પણ બધેથી એક જ જવાબ મળ્યો, વિજય અહીંયા નથી આવ્યો. અંતે ધીરજ ખૂટતા મોના સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. પોલીસ સ્ટેશનમાં એ સમયે ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ રોય ડ્યુટી પર હતા. મોનાની વાત સાંભળ્યા બાદ એણે તરત જ કહ્યું, એમ તો મિસિંગ કમ્પ્લેન 24 કલાક પછી જ અમે દર્જ કરીએ છીએ, પણ તમારા કહેવા પ્રમાણે મિસ્ટર વિજય એક જિમ્મેદાર માણસ છે જે કહ્યા વગર ક્યારેય કશે ના જાય. એ વિચારીને હું આ તપાસ હમણાં જ શરૂ કરાવું છું. તપાસ કરતા એક આખો દિવસ નીકળી ગયો છતાં વિજયની ક્યાંય ભાળ ન મળી. વિજય મિસિંગ છે એ વાતની જાણ ગામડે થતા વિજયના માતા પિતા તરત જ વિજયના ઘરે વડોદરા આવી ગયા. 2 દિવસ વીતવા આવ્યા છતાં વિજયની કોઈ ભાળ ન મળતા આખરે ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ રોય પણ અકળાઈ ગયા. ત્યાં અચાનક જ સિદ્ધાર્થ રોયનો ફોન રણક્યો. ફોન ઉપાડતા સામે છેડેથી અવાજ આવ્યો, હું મહીસાગર નદીના કિનારા પાસેના બોરડી ગામમાંથી બોલું છું. મારું નામ મહેશ છે. સાહેબ, મને નદીના કિનારે એક લાશ કાદવમાં દેખાઈ એટલે મેં તમને કોલ કર્યો છે. ફોન મૂકતા જ સિદ્ધાર્થ રોય થોડીક વારમાં બોરડી ગામ પાસે પહોંચી ગયા અને લાશને કાઢીને પોસ્ટમોર્ટમ માટે તરત જ મોકલી દીધી. વિજયનો ફોટો જોઈને સિદ્ધાર્થ રોયે મોનાને ફોન કરીને તરત જ બોલાવી લીધી. મોનાની સાથે એના માતા પિતા પણ હોસ્પિટલમાં આવ્યા.
લાશ જોઈને મોના તો ત્યાં જ બેભાન થઈ ગઈ. જ્યારે વિજયના માતા પિતાએ કહ્યું, આ મારો વિજય છે, આટલું બોલતા બંને પૂક મૂકીને રડી પડ્યા. વિજયની અંતિમ વિધિ વખતે સમાજના બધા લોકોમાં એક જ ચર્ચા હતી. આટલા ઓછા વર્ષોમાં વિજયે સારી એવી સફળતા અને નામના મેળવી હતી, તો પછી વિજયનું મૃત્યુ આવી કેવી રીતે થાય? શું થયું હશે? આ હત્યા હશે કે પછી આત્મહત્યા હશે? વિધિ પૂરી થયા બાદ ઇન્સ્પેક્ટર સિદ્ધાર્થ રોયે વિજયના ઘરમાં તપાસ કરવાનો ઓર્ડર લઈને આવી ગયા. ઘરમાં બધે તપાસ કરતા વિજયના સ્ટડી ટેબલમાંથી એક ડાયરી હાથ લાગી. સિદ્ધાર્થ રોયે ડાયરી વાંચીને કહ્યું, આ સુસાઇડ કેસ છે. તે છતાંય આ ડાયરી હેન્ડરાઇટિંગ એક્સપર્ટને બતાવવી પડશે મારે, તેથી જાણ થશે કે આ ખરેખર વિજયે લખ્યું છે કે બીજા કોઈ લખ્યું છે. સિદ્ધાર્થ રોય પાસેથી ડાયરી માંગીને વિજયના પિતાએ ડાયરી વાંચી. ડાયરી વાંચતાની સાથે જ વિજયના પિતા જમીન પર ફસડાઈ પડ્યા. વિજયના મૃત્યુ માટે હું જ જવાબદાર છું, આટલું બોલીને એ વધારે પોક મૂકીને રડવા લાગ્યા. આ જોઈને સિદ્ધાર્થ રોય વિચારમાં પડી ગયા. એણે હળવેથી વિજયના પિતાને કહ્યું, મિસ્ટર વિજયે આ સુસાઇડ નોટમાં તમારા વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો, તે છતાંય તમે તમારી જાતને દોષ કેમ આપી રહ્યા છો? બધાની સામે વિજયના પિતાએ ડાયરીમાં લખેલી વિજયની છેલ્લી નોટ્સ વાંચતા કહ્યું, વાલા વાલા મમ્મી પપ્પા, મીરા, દિયા અને સૌમ્ય, છેલ્લા 1 મહિનાથી મારી પાસે જોબ નહોતી રહી. હું રોજ ઘરે જોબના સમયથી બહાર નીકળીને આમ તેમ ભટકતો હતો, જેથી ઘરમાં કોઈને શંકા ન જાય. મારી કંપનીએ કોઈ પણ નોટિસ કહ્યા વગર મને આટલા ઊંચા હોદ્દા પરથી રજા આપી દીધી હતી. મેં ઘણા જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા, મારા હોદ્દા મુજબની જોબ મને ન મળી એટલે મેં જોબ ન સ્વીકારી, જેથી હું આ જીવનથી કંટાળી ગયો છું. દિવસ રાત મને એક જ વિચાર આવતો હતો, હું ઘરની લોન કેવી રીતે ભરીશ? ઘર ખર્ચ અને છોકરાની ફીસ તો મારી બચતમાંથી થઈ જશે, પણ આગળનું શું? ક્યાં સુધી હું આવી રીતે ચલાવીશ? અને મોના, આપણે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ મુજબનું જીવન જીવવાની હવે આદત પડી ગઈ છે. એ ખર્ચને પહોંચી વળવા હવે હું અસમર્થ થઈ ગયો છું. હું મારી જાતને દિવસે ને દિવસે ધિક્કારવા લાગ્યો છું. હવે હું કોઈ કામ નથી રહ્યો એવું મને લાગી રહ્યું છે. એટલે જ મેં મક્કમ નિર્ણય કરી લીધો છે. હું મારી મરજીથી મહીસાગર નદીમાં કૂદીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. પપ્પા, તમારા પર મીરા અને મારા છોકરાઓની જવાબદારી મૂકતો જાઉં છું. પપ્પા, હું તમારો એક સફળ નહીં પણ નિષ્ફળ દીકરો છું, મને માફ કરી દેજો. લિખિતન ખાલી નામનો જ વિજય. ડાયરી ઇન્સ્પેક્ટરને સોંપતા વિજયના પિતાએ વિજયનું બાળપણ યાદ કરતા કહ્યું, વિજય નાનો હતો ને ત્યારે હું વિજયને કાયમ કહેતો, સફળ વ્યક્તિ બનવા માટે તારે ખૂબ ભણવું પડશે, તારે ખૂબ મહેનત કરવી પડશે. આ બધું જ મારા વિજયે કર્યું. જીવનની દરેક પરીક્ષા એણે બખૂબી પાર પાડી. અમે ગરીબ હતા તે છતાંય મેં ક્યારેય કોઈ તકલીફ એને નથી પડવા દીધી. હું મજૂરી કામ કરતો, પણ વિજયને જે જોઈતું હતું એ હું તરત જ હાજર કરી દેતો હતો. સિદ્ધાર્થ રોયે વિજયના પિતાને વચ્ચે જ રોકતા કહ્યું, વિજયના મૃત્યુથી આ વાતને શું લેવા દેવા છે? હવે એ વાતનું મૂળ તમને સમજાવું. એમ કહીને વિજયના પિતા બોલ્યા, વિજયે જે વસ્તુ જ્યારે પણ માંગી ત્યારે મેં ગમે તેમ કરીને એ વસ્તુ હાજર કરી દીધી, પણ એ વસ્તુ ક્યારેય ન મળે તો એને કેવી રીતે ચલાવવું એ મેં એને ક્યારેય નહોતું શીખવાડ્યું. મેં મારા પૂરા જીવનમાં મારા દીકરાને સફળ કેમ થવું એ વિશેનું જ્ઞાન આપ્યું, પણ ક્યારેક સફળતા ન મળે અને નિષ્ફળતા મળે અને જો નિષ્ફળ થઈ જવાય ત્યારે નવેસરથી બધું કેમ શરૂ કરવું, આ વાત તો મેં એને ક્યારેય નહોતી સમજાવી. એટલે જ કદાચ નાસીપાક થઈને વિજયે આવું નિષ્ફળ પગલું ભર્યું હતું. કાશ મેં એને શીખવાડ્યું હોત કે નિષ્ફળતામાં સફળતા કેમ થવાય, તો મારો વિજય કદાચ આ પગલું ન ભર્યું હોત. વિજયની વાત સાંભળીને પૂરા હોલમાં સન્નાટો છવાઈ ગયો. મિત્રો, વાર્તા અહીં જ પૂરી થાય છે, પણ આ વાર્તા આપણને ઘણું બધું કહી જાય છે આજની પેઢી માટે. આજના દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે કે મારા સંતાનોને અમે બધું જ આપીએ. તમે બધું જ આપો એ સારી વાત છે કે જે તમને નથી મળ્યું તમે તમારા સંતાનને આપો છો, પરંતુ સાથે સાથે એને શીખવાડો કે વસ્તુ જ્યારે ન મળે ત્યારે એની સાથે સર્વાઈવ કેવી રીતે કરવું, જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એમાંથી કેવી રીતે પાર પડવું, આ શીખવાડવું પણ ખૂબ જરૂરી છે.